હેલો મિત્રો, આજે હું તમને જણાવીશ કે મારા ત્યાં લગ્ન કરવા માટે કેવી રીતે કોલ આવે છે અને શું પ્રોસેસ છે. જો આ વિડીયોમાં બરાબર. વિડીયો ગમે તો લાઈક અને શેર કરજો. જો આ રેકોર્ડિંગ સાંભળો. જો એક બેનનો ફોન આવેલો છે, એમના કોઈ રિલેટિવ છે, એમને લગ્ન કરવાના છે, એટલા માટે આ રેકોર્ડિંગ આપણે મૂકી રહ્યા છીએ કે કેવી રીતે અમારા ત્યાં લગ્ન કરવાનો પ્રોસેસ થાય છે. આ વિડીયોમાં જુઓ અને વિડીયો ગમે તો લાઈક અને શેર કરજો. જો વિડીયો રેકોર્ડિંગ. હવે હા બોલો, હવે બોલો, પહેલેથી બોલો. હું થોડો મોબાઈલ ચાર્જિંગમાં હતો ને, ચાર્જિંગમાંથી નીકાળ્યો. હવે નથી સંભળા. હવે બોલો ઓકે, પહેલેથી. હા વાંધો નહીં. મયુરભાઈ, મૌલિકભાઈ, હા, મૌલિકભાઈ બોલું છું, બોલો. હું વસઈથી બોલું છું. હું પોતે હમ. ટીચર છું. હા હા. એટલે મારા ભાઈ અમદાવાદ રહે છે. હમ. અને એનો બાબો છે 32 હમ. બાજુનો. હા. એટલે મારા ભાઈ પોતે પણ સુખી છે, પણ એમાં શું થયું હતું, એ એના ફેસબુક ઉપરથી ત્યાં યુપી સાઈડની છોકરી જોડે કોન્ટેક્ટ થયો હતો. એટલે હા. તારે એ લોકોએ લગ્ન કર્યા. લગ્ન હા. કર્યા પછી 1.5 મહિનો જેવું રહી હમ. અને પછી કોરોના વખતે કે મારા મમ્મી કોરોના છે એમ કરીને ત્યાં યુપી સાઈડ જતી રહી. અચ્છા, એટલે કુલ મિલાઈને ધોકો થઈ ગયો છે. હા, એટલે પછી એ લોકો જતી રહી પછી સીધી 10-15 લાખની માગણી કરી. અચ્છા, દસ આમ પંદર લાખ રૂપિયા ના માગ્યા હતા, પણ મારા ભાઈ એટલો હશે ને, એમને શું ગેમ રમી તો પેલા અહીંયા રહી અને હા. પછી ભાઈ લેવા આવ્યો ત્યાં યુપી સાઈડ થી. એક વાર તો જઈ, પછી હા. બીજી વાર અમારો નાનો ભત્રીજો હતો ને એના પ્લેનમાં લેવા ગયો હતો. હા. જઈને આવ્યો પછી હમ. બીજાનો ભાઈ આવ્યો કે મારા મમ્મીને કોરોના થયો છે ને એટલે તમે મોકલો. હમ. એટલે મારા ભાઈ એમ કે ચલો ભાઈ એના કોઈ કરનાર નથી ભલે જતા એમ. હમ. પણ ભાઈ એટલો હોશિયાર હતો એટલે એને હમ. એમને ખાઈ લીધું હમ. હતું કે વકીલ જોડે એના હમ. બાજુમાં જ રહેતો હતો. એટલે એમ કે ભાઈ રાજી ખુશી હું લઈ જઉં છું એમ, કાલ ઉઠીને હમ. કોઈ બીજી સાઈડમાં ઇસ્યુ ના થાય એના માટે. હમ. અને રિયલમાં એવું જ થયું, ત્યાં જઈને એને પૈસા માંગે એને કેસ મૂકી દીધો કે આમ છે ને તેમ છે ને. એટલે કેટલા પછી મહિના થયા છે એને? એના તો લગભગ ખાસો વર્ષ થયા, 2 વર્ષ ઉપર થઈ ગયું. એ તો હમ. બધો પતી ગયો, કેસ પતાવી દીધો ત્યાં જઈને મારા ભાઈએ બધું. એટલે ઓલરેડી પતી ગયું, પણ હવે એનો હા, બહાર વ્યવસ્થિત, ઉભો છું. હા, બોલો. એટલે હવે એના એક વ્યવસ્થિત પાત્ર જોઈએ છે. અમારે કશું ભલે કોઈ નહીં હોય તો એનો કોઈ પ્રોબ્લેમ નહીં, પણ વ્યવસ્થિત છોકરીમાં બીજો ભત્રીજો પરણેલો છે. હમ. ત્રીજી બી ફાર્મસી ગયેલી પરણેલી છે. હા. હવે આ માટે પોતે ફેક્ટરી ચલાવે છે, પોતાનું જ છે, ધંધો બંધો ઘર બાર સુખી છે, અમદાવાદમાં રહેવાનું. હમ. મકાન બકાન બધું છે. જો છોકરી સહેજ બી દુખી થાય એવી નથી. હા. જો કરવું હોય વિચાર હોય તો કોન્ટેક્ટ નંબર આપું તમને. મારી વાત સાંભળી લો પહેલા. મારા ત્યાં કેવું છે, ચાર્જેબલ બેજ વાળું છે, જેમાં નામ અને ફોટો તમારે મને મોકલવાનો હોય. મારે ઓહ, કોઈને ફોટો મોકલવાની જરૂર છે જ નહીં. મારો બરાબર નંબર કોઈને આપવાની જરૂર છે નહીં તમારે. અગર બરાબર. કોઈને લગ્ન કરવા છે તો એ હમ સામે વાળો અહીંયા ચાર્જ ભરશે, સામે ફોટો નામ મોકલશે હમ અને હમ સામે વાળું પાત્ર એમ કહે છે કે મને ગમે છે, તો આપણે હમ. કરાઈ શકીએ. પણ એમ હા પ્રોસેસમાં ના થાય જેમ તમે કહો છો કે ડાયરેક્ટ તમે હું નંબર આપી દઉં. એ બેની પ્રોસેસ નથી અમારો, અને અમે કોઈનો નંબર કોઈને શો નથી કરતા, ના હા, છોકરીનો ડેટા ડાયરેક્ટ લીક કરીએ છીએ, કેમ કે એ અત્યારે બધું જોવું સમજી પડે. ભાઈ, એ બધી વાત સમજી ગઈ. પણ આ હમ. તમારી સિસ્ટમ શું છે એ મારે પૂછવું પડે ને, એમ કે તમે કેટલો ચાર્જેબલ છે ને શું છે. અમારો 1000 રૂપિયાથી ચાલુ થાય છે બેન. ઓકે, 1000 રૂપિયાથી. અને આ નંબર તમારો જ છે એમ ને? મારો જ નંબર છે આ. હા, એટલે જો હું મારા ભાઈને વાત કરું તો તમને ફોટો અને પૈસા હમ. ગૂગલ પે કરી દેશે હા, એ તમને. આ જો આમાં શું હોય, જો સામે વાળું પાત્ર ને અમે મોકલીએ, પાત્ર એમ કે છે કે મારે કરવું છે તો આપણે કરાઈ શકીએ છીએ, પણ હા, સામે વાળું પાત્ર ના પાડે તો ના થાય. સીધી વાત છે એ અહીંયા. તો સીધી વાત છે. એ તો હમ. એને મરજીથી જ કરાય ને, એમને તો ના કરાય. હા, એટલે આ પ્રોસેસમાં એવું જ હોય છે, કેમ કે આમાં તો શું હોય, પસંદ ના પસંદ માણસની અલગ અલગ હોય. અત્યારે માનો કે હું તમને એમ કહું કે મારે લગ્ન કરવા છે, પછી થોડા દિવસ પછી કહું કે મારે નથી રહેવું, તો હા, એ બરાબર. સમજી ગયા? કેમ કે સમજી. માણસ માણસમાં બહુ ફેર હોય. હા, અમારે તો બધા એજ્યુકેટેડ કુટુંબ છે ભાઈ, વ્યવસ્થિત પાત્ર જ જોઈએ. ના એટલે ના, વાંધો નહીં. જો અમે તો શું છે, પાત્ર હા, તો અમારે તો ત્યાં આવે જ છે. તમારા પાત્રની કોઈ, મારી વાત સાંભળો, પાત્રની કોઈ કમી છે નહીં. પાત્ર હા તો અમારે ત્યાં ઘણા આવે છે, એવું નથી. પાત્ર તો ખાસ, મતલબ મહિનાની અંદર 10 એક પાત્ર આવતા જ હોય. હા હા બરાબર. એટલે તમારે પણ આમાં બેસા. ના, અમે લોકેશન ના કહી શકીએ, એનું કારણ છે કેમ કે બધા લોકો અહીંયા દારૂ પી પીને બધા હેડે જ આવતા હોય છે એટલે. ઓકે ઓકે ઓકે, વાંધો નહીં. હમ. હા બરાબર. કેમ એટલે કે આ તો મગજમારી બહુ થતી હોય છે. કોણ મગજમારી કરે કોકના જોડે? વાત સાચી છે ભાઈ. એટલે એવું આ તો કીધું આ જોયો વિડીયો
હમ. અને આ સમાજની દીકરી હતી એટલે કીધું ભાઈ સુખી થાય તો સારું, કોઈ છે નહીં એના ને પોતે પણ સુખી થાય એવું જ હતું. ના ના, આમાં મેં તમને જેવી રીતે પ્રોસેસ કીધું એ જ પ્રોસેસ હોય. સામેવાળા પાત્રનો ફોટો ના મોકલવાનો હોય. પાત્ર એમ કે છે કે મારે કરવું છે તો આપણે કરી શકીએ, પણ પાત્ર એમ કે છે કે મૌલિકભાઈ મારે નથી કરવું તો નહીં થાય. સીધો જવાબ છે. વ્યવહારિક વાત છે, તો વ્યવહારિક વાત છે. ઓકે, થેન્ક યુ હો ભાઈ. હમ. ઓકે જો ઓકે તમારા જે બી છે એને તમે એકવાર સમજાવી દેજો કે આવી રીતે પ્રોસેસ છે. જો ઓકે તમારે લગ્ન કરવા હોય તો મૌલિકભાઈ નો કોન્ટેક કરો. ઓકે ઓકે આ સમજી નંબર. ગયા? અને આવી રીતે આ પ્રોસેસ છે, કેમ કે આમાં તો શું હોય, પાત્ર ઉપર ડિપેન્ડ હોય. અમે પાત્ર ઉપર ડિપેન્ડ હોય. પાત્ર અમને કે અમારે ત્યાં લગ્ન કરવા માટે માણસો આવે જ છે, એવું નથી લગ્ન કરવા માટે માણસો નથી આવતા, આવે છે. પણ એમાં શું છે, સામેવાળું પાત્ર જે કે છે ને એના ઉપર ડિપેન્ડ હોય. કેમ કે અત્યારે તમારે લગ્ન કરવા છે, માનો આ તો ઉદાહરણ આપું છું, તો તમને હું છોકરા બતાવું તો તમે એમ કહો ને કે ભાઈ આ છોકરો મને ગમે છે, આ નથી ગમતો, એટલે અમારે તમને બતાવવું તો પડે ને. હા એટલે હું આ તો મેં અને અમારે ત્યાં તો ડાયરેક્ટ કેવું છે, પહેલા તમે ક્યાંક જતા હતા ને એટલે પહેલા તમને છોકરી બતાવી દેતા, તમે ડાયરેક્ટ પસંદ કરીને તરત લગ્ન કરી દેતા હતા. અમારે ત્યાં એવું નથી. અમારે ત્યાં પ્રોપર પહેલા છોકરીનું ડેટા બધું, છોકરાનું 2 જણાનું ઇકઠ્ઠા કરીએ, પછી એકબીજાને પહેલા ફોટો મોકલીએ છોકરાનો સામેવાળી છોકરીને. તમે તો યુટ્યુબમાં વિડીયો જોયો છો એટલે એ છોકરી એ જ છે, બીજી કોઈ છોકરી ના હોય. બરાબર. એટલે છોકરીને ગમી જાય. છોકરી એમ કે 2 દિવસની અંદર ગમે તે જવાબ આપે કે હા ભાઈ મને ગમે છે, મને એવું લાગે છે કે મારે કરવું છે, તો અમે પછી આગળ કોન્ટેક્ટ નંબર ને બધી મુલાકાત નું બધું આગળનું વિચારીએ. સમજ્યા? પણ સામે જ્યાર સુધી છોકરી હા ના પાડે ત્યાર સુધી કશું જ ના થાય. હા સમજી ગઈ, બળજબરી ના થાય કશું. ઓકે ઓકે હો ભાઈ. આગળ જતા પ્રોબ્લેમ થઈ શકે. સમજ્યા તમે? કેમ કે તમે તમારા જીવતા ઉદાહરણ થઈ કે પેલો ભાઈ પેલી બેન ભાગી ગઈ, એવું ઉદાહરણ આપણા એવા કેસ નથી કરવાના. આપણે ડાયરેક્ટ જ કેસ સોલ્યુશન કરીએ છીએ. સમજ્યા? માટે જ આ પ્રશ્નનું ના અમારા બધા એજ્યુકેટેડ છે એટલે એવું કોઈ જોતો લફડામાં પડવા નહીં માંગતા. એક વાર ભૂલ કરી દીધી એટલે બીજી વાર ના કરીએ ને. ના મારું તો કામ એકદમ સક્સેસફુલ વાળું છે, એવું કઈ છે નહીં. પણ ગમી જાય તો થાય, ના ગમે તો પછી જબરજસ્તી તો કોઈના ગળે ના લટકીએ ને આપણે. સાઈડ ઉપર છે એ વસ્તુ. હા એટલા માટે. બરાબર. કોઈ વસ્તુ 2 નંબર છે. બરાબર બરાબર. સારું ચલો જય શ્રી કૃષ્ણ. ભાઈ જય શ્રી કૃષ્ણ. હા. જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો તો લાઈક અને શેર કરો, અને ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ કરી લો, જેથી તમને નવા લગ્નના વિડીયો મળતા રહે અને નવી પ્રોફાઇલની માહિતી મળતી રહે. અને હવે તમે અમારી એપ્લિકેશન બી યુઝ કરી શકો છો. એપ્લિકેશન માટે તમારે અમને કોલ કરવાનો રહેશે 9313533149. અમે અહીંથી તમને પેલું રજિસ્ટ્રેશન કરાવીશું, પછી તમે યુઝ કરી શકો. તો ત્યાં આગળ બી તમે છોકરી અને છોકરાઓ ગુજરાતી જોડે વાત કરી શકો છો, અને તમારે મીટિંગ ગોઠવી શકો છો. બરાબર? એકબીજાને ગમે તો. વિડીયો ગમે તો લાઈક અને શેર કરો, સબસ્ક્રાઈબ કરી લેજો ચેનલને. અને આપણું ચાર્જેબલ બેઝવાળું કામ છે, જેમાં પાત્રનો ફોટો નામ અમે મોકલે, પાત્ર કે લગ્ન કરવા છે તો થઈ જાય. બરાબર? જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ મિત્રો.